इसमें बताए गए मैथमेटिकल स्टंट को आप घर पे भी ट्राई कर सकते हैं। चलो જોઈએ થિયરમ 1 નો સફિશિયન્ટ પાર્ટ। સફિશિયન્ટ પાર્ટ ની અંદર કરવાનું શું છે, ધારવાનું એવું છે કે જે બે કન્ડિશન આપી છે કઈ કઈ, ફોર એવરી w1 w2 belongs to set w, w1 bar plus w2 bar belongs to w, and for w bar belongs to v and alpha belongs to r, alpha into w belongs to w। તો પ્રૂવ એવું કરવાનું છે આપણે કે જે w છે એ સબસ્પેસ છે, બરાબર। સબસ્પેસ નો મતલબ કે w એ v નો સબસેટ તો હોવો જ જોઈએ, એ ઉપરાંત પોતે વેક્ટર સ્પેસ પણ હોવો જોઈએ। તો એનો મતલબ હવે પ્રૂવ એવું કરવાનું છે કે w છે વેક્ટર સ્પેસ છે, એવું આપણે પ્રૂવ કરવાનું છે। તો એના માટે ધાર્યું શું પ્રૂવ કરવા માટે, બે કન્ડિશન ધારી, બરાબર, અને પ્રૂવ એવું કરશું કે w છે વેક્ટર સ્પેસ છે। વેક્ટર સ્પેસ ચેક કરવા માટે આગળ જોયું એમ 10 કન્ડિશન ચેક કરવી પડે। પહેલી હવે ક્લોઝર પ્રોપર્ટી, મતલબ કે w અંદરથી બે એલિમેન્ટ લઈએ w1 ને w2, બંનેનું ઓપરેશન એડિશન w ની અંદર આવી જાય તો ક્લોઝર પ્રોપર્ટી સેટિસ્ફાઈ થઈ જાય, બરાબર। તો પ્રોપર્ટી પહેલી જેવી છે કે બે એલિમેન્ટ w1 w2 belongs to w, તો એ બંનેનું એડિશન w ની અંદર આવશે, તો ક્લોઝર પ્રોપર્ટી સેટિસ્ફાઈ થઈ ગઈ। જોઈએ સેકન્ડ પ્રોપર્ટી, લેટ w1 w2 belongs to w, અને આપણે જાણીએ છીએ કે w છે એ v નો સબસેટ તો છે જ, એનો મતલબ કે w1 w2 એ w માં છે તો એ v માં પણ છે, v માં છે તો v પોતે વેક્ટર સ્પેસ છે, મતલબ એના એલિમેન્ટ બધા કેવા હોય, કોમ્યુટેટિવ હોય, તો w1 plus w2 is equal to w2 plus w1 પણ થાય। જોઈએ થર્ડ પ્રોપર્ટી, એસોસિએટિવ, w1 w2 અને w3 ત્રણ વેક્ટર લીધા w માંથી, અને આપણે જાણીએ જ છીએ કે w સેટ છે એ v નો સબસેટ છે, માટે v પોતે વેક્ટર સ્પેસ હોવાથી એસોસિએટિવ પ્રોપર્ટી હોલ્ડ થાય, અને w1 w2 w3 સેટ w ની અંદર છે પણ w એ v નો સબસેટ છે, મતલબ કે ફાઇનલી w1 w2 અને w3 એ v ના જ એલિમેન્ટ છે, માટે v ના એલિમેન્ટ હોય, v વેક્ટર સ્પેસ છે તો એના એલિમેન્ટ એસોસિએટિવ હોય, તો w1 plus wt plus w3 is equal to w1 plus w2 plus w3, એસોસિએટિવ લો હોલ્ડ થાય છે। જોઈએ ફોર્થ પ્રોપર્ટી, ફોર્થ પ્રોપર્ટી છે કે ઝીરો વેક્ટર મળે કે નહીં એ ચકાસવાનું છે। કોઈ એક વેક્ટર લીધો w બાર સેટ w માંથી, અને પાર્ટ 2 ની અંદર આપણે જોયું, પાર્ટ 2 શું છે કે w belongs to w and alpha belongs to r, એના માટે alpha into w belongs to w થાય। અહીંયા આપણે કાંઈ નથી કરવાનું, આલ્ફા ની વેલ્યુ 0 લઈ લઈએ, alpha belongs to w belongs to w, આ ક્યાંથી લખ્યું, પ્રોપર્ટી 2 પરથી, આની અંદર આલ્ફા ની કિંમત 0 મૂકીએ તો 0 into w belongs to w, 0 into w મતલબ 0 વેક્ટર થીટા, બરાબર, 0 વેક્ટર સાથે કોઈ વેક્ટરનું મલ્ટીપ્લિકેશન કરો એટલે 0 વેક્ટર જ મળે, તો થીટા belongs to w, બરાબર, 0 વેક્ટર મળી ગયો, w ની અંદર આવી ગયો। જોઈએ ફિફ્થ પ્રોપર્ટી, ફિફ્થ પ્રોપર્ટી ની અંદર શું છે, ઇન્વર્સ એલિમેન્ટ, બરાબર, અથવા એડિટિવ ઇન્વર્સ મળવું જોઈએ। સેમ સેકન્ડ પાર્ટ છે ને, આલ્ફા ની જગ્યાએ આપણે -1 મૂકી દઈએ, આલ્ફા into w belongs to w, આની અંદર આલ્ફા ની જગ્યાએ હું -1 મૂકું તો -1 મલ્ટીપ્લાય બાય વેક્ટર w, બરાબર, -w થાય તો -w belongs to v, બરાબર, તો એડિટિવ ઇન્વર્સ પણ આવી ગયું। જોઈએ પ્રોપર્ટી નંબર 6, પ્રોપર્ટી નંબર 6 છે ક્લોઝર પ્રોપર્ટી ફોર સ્કેલર મલ્ટીપ્લિકેશન, એ તો આપણને રેડીમેડ આપેલી જ છે, w belongs to w અને alpha belongs to r હોય તો એવું જ આપણે ધાર્યું કે alpha into w belongs to w થાય, તો સ્કેલર મલ્ટીપ્લિકેશન ડાયરેક્ટ સેકન્ડ પ્રોપર્ટી પરથી પ્રૂવ થાય છે। જોઈએ સેવન્થ પ્રોપર્ટી છે ડિસ્ટ્રીબ્યુટિવ, બરાબર, વેક્ટરનું એડિશન છે, એની ઉપર સ્કેલરનું ડિસ્ટ્રીબ્યુશન છે। હવે આલ્ફા belongs to r લઈ લઈએ, અને w1 અને w2 એ સેટ w ના બે એલિમેન્ટ લઈએ, તો હવે આપણે જાણીએ જ છીએ કે સેટ w છે એ v નો સબસેટ છે, માટે v પોતે વેક્ટર સ્પેસ હોવાથી એ ડિસ્ટ્રીબ્યુટિવ લો હોલ્ડ કરે, માટે આલ્ફા w1 plus w2 is equal to alpha w1 plus alpha w2, 7th બી પ્રૂવ થઈ ગયું। 8 જોઈએ, સેમ છે, w છે એ w નો એલિમેન્ટ છે, w v નો સબસેટ છે, બધે આ જ આવશે, તેથી આલ્ફા પ્લસ બીટા w is equal to અહીંયા પણ v ના દરેક એલિમેન્ટ ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી હોલ્ડ કરે, માટે આલ્ફા w પ્લસ બીટા w થાય।
જોઈએ નાઇન્થ પ્રોપર્ટીની અંદર શું છે, એસોસિએટિવ લો ફોર સ્કેલર મલ્ટિપ્લિકેશન. બરાબર, આલ્ફા બીટા આર માંથી લીધા અને એક વેક્ટર ડબલ્યુ આપેલા સેટ ડબલ્યુ માંથી લીધો. ફરીથી ડબલ્યુ એ વી નો સબસેટ છે, માટે ઇનડાયરેક્ટલી ડબલ્યુ બાર પણ વી નો એલિમેન્ટ થાય, માટે એસોસિએટિવ લો સ્કેલર મલ્ટિપ્લિકેશન માટે પણ હોલ્ડ કરવાનો જ છે. તેથી આલ્ફા ઇન્ટુ બીટા ડબલ્યુ બરાબર આલ્ફા બીટા ડબલ્યુ. અને ફોર એની ડબલ્યુ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ, ડબલ્યુ સબસેટ ઓફ ડબલ્યુ હોવાથી ડબલ્યુ બાર એ ઇનડાયરેક્ટલી વી ની અંદર જ આવે, માટે 1 ઇન્ટુ ડબલ્યુ બાર બરાબર ડબલ્યુ બાર જ થાય. બરાબર, શા માટે આવું થાય? કારણ કે ડબલ્યુ બાર એ વી નો એલિમેન્ટ છે. તેથી 10 પ્રોપર્ટી સેટિસ્ફાઈ થઈ ગઈ, તેથી વી ઇઝ અ વેક્ટર સ્પેસ. 10 પ્રોપર્ટીમાં કાંઈ નથી, એકદમ ઇઝી છે. એક જ ટેકનિકનો યુઝ કરવાનો છે. તમે જે એલિમેન્ટ ડબલ્યુ માંથી લ્યો એ ઇનડાયરેક્ટલી સેટ વી ના એલિમેન્ટ છે, ને વી પોતે વેક્ટર સ્પેસ હોવાથી બધી પ્રોપર્ટી હોલ્ડ થવાની જ છે. બરાબર, માટે ખાલી સ્ટેપ ફોલો કરવાના છે, સ્ટેપ લખવાના છે. રોકડા 5 માર્ક છે આ. હવે જોઈએ થિયરમ નંબર 2 એન્ડ 3. થિયરમ નંબર 2 નું સ્ટેટમેન્ટ છે, નોન એમ્પ્ટી સબસેટ W of vector space V to be subspace of V if and only if for alpha beta belongs to R, W1 W2 belongs to W, alpha W1 plus beta W2 belongs to W. મતલબ કે એવું કહેવા માંગે છે થિયરમ 2 કે V છે વેક્ટર સ્પેસ છે અને આલ્ફા બીટા એ સ્કેલર R માંથી લીધા, W છે એ V નો સબસેટ છે અને W1 W2 બે વેક્ટર છે એ W માંથી લીધા. હવે જો આલ્ફા W1 પ્લસ બીટા W2 એ ઓપરેશન કરી જો W સેટ ની અંદર આવી જાય તો W છે એ સબસ્પેસ થાય. બરાબર, અગાઉ કેટલી કન્ડિશન હતી? 3 કન્ડિશન હતી. કઈ કઈ? પહેલી તો કે નોન એમ્પ્ટી સબસેટ હોવો જોઈએ W. સેકન્ડ કન્ડિશન હતી કે જે ઓપરેશન છે ફર્સ્ટ એડિશનનું વેક્ટર એડિશન એ ક્લોઝર થવું જોઈએ, મતલબ W1 પ્લસ W2 બિલોંગ્સ ટુ W થવું જોઈએ. થર્ડ પ્રોપર્ટી હતી સ્કેલર મલ્ટિપ્લિકેશન ક્લોઝર થવું જોઈએ, મતલબ આલ્ફા W1 બિલોંગ્સ ટુ W હોવું જોઈએ. બરાબર, તો અહીંયા એક જ કન્ડિશનમાં પૂરું થઈ જાય એવું આ કહેવા માંગે છે. બે કન્ડિશન ચેક કરવાની જરૂર રહેતી નથી. એક જ કન્ડિશન ચેક કરી લો, આલ્ફા W1 પ્લસ બીટા W2 બિલોંગ્સ ટુ W, તો W છે એ સબસ્પેસ પ્રૂવ થઈ જાય એવું થિયરમ કહેવા માંગે છે. ચાલો જોઈએ પ્રૂફ. લેટ એઝ્યુમ ધેટ W ઇઝ અ સબસ્પેસ ઓફ V. પહેલા આપણે એવું ધારીએ કે ધારો કે W છે એ V નો સબસ્પેસ છે. સબસ્પેસ છે મતલબ 3 કન્ડિશન સેટિસ્ફાઈ થાય, નોન એમ્પ્ટી સબસેટ, પછી વેક્ટર એડિશન ક્લોઝર હોય અને થર્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન ક્લોઝર હોય. અને ફોર આલ્ફા બિલોંગ્સ ટુ R એન્ડ W1 બિલોંગ્સ ટુ W, આલ્ફા W1 બિલોંગ્સ ટુ W થાય. શા માટે? સ્કેલર મલ્ટિપ્લિકેશન ક્લોઝર હોય સબસ્પેસમાં. અને બીટા બિલોંગ્સ ટુ R અને W2 બિલોંગ્સ ટુ W માટે બીટા ઇન્ટુ W2 બિલોંગ્સ ટુ W થાય. બરાબર, હવે સબસ્પેસ હોવાથી વેક્ટર એડિશન પણ ક્લોઝર થાય. હવે આ બે એલિમેન્ટ છે આલ્ફા W1 ને બીટા W2 એ તો W ના એલિમેન્ટ થઈ ગયા, અહીંયા આપણે જોયું એમ. હવે આ બે એલિમેન્ટનું એડિશન પણ W ની અંદર જ આવશે. શા માટે? તો કે સબસ્પેસની કન્ડિશન છે, વેક્ટર એડિશન ક્લોઝર હોવું જોઈએ. તેથી આલ્ફા W1 પ્લસ બીટા W2 બિલોંગ્સ ટુ W. તો પહેલું આપણે એવું પ્રૂવ કર્યું કે સબસ્પેસ ધાર્યો W ને અને આ કન્ડિશન પ્રૂવ કરી. બરાબર, હવે આનાથી ઊંધું કરવાનું છે, આ કન્ડિશન ધારવાની અને W ને સબસ્પેસ પ્રૂવ કરીએ. બરાબર, નાવ એઝ્યુમ ધેટ આલ્ફા W1 પ્લસ બીટા W2 બિલોંગ્સ ટુ W. ક્લેમ શું સાબિત કરવું છે? તો કે W ઇઝ સબસ્પેસ ઓફ V. હવે આ જે કન્ડિશન આપણે ધારી આની અંદર આલ્ફા અને બીટાની કિંમત એક એક મૂકી દો છીએ તો શું મળે? W1 પ્લસ W2 બિલોંગ્સ ટુ W મળે. બરાબર છે, પહેલી પ્રોપર્ટી સેટિસ્ફાઈ થઈ ગઈ, વેક્ટર એડિશન ક્લોઝર હોવું જોઈએ. બરાબર, હવે બીજું કંઈ નથી કરવાનું, બીટાની કિંમત અહીંયા ખાલી 0 મૂકી દો તો શું મળશે? આલ્ફા W1 બિલોંગ્સ ટુ W. બીજી કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ, સ્કેલર મલ્ટિપ્લિકેશન ક્લોઝર છે. આ બે કન્ડિશન સેટિસ્ફાઈ થાય તો અગાઉ આપણે જોયું આને સબસ્પેસ કહેવાય, તો W સબસ્પેસ પ્રૂવ થઈ ગયું. સિમ્પલ. જોઈએ થિયરમ નંબર 3. The intersection of two subspace W1 and W2 of a vector space V
ઇઝ ઓલ્સો સબસ્પેસ, મતલબ બે સબસ્પેસ છે W1 અને W2, તો એ બેનું ઇન્ટરસેક્શન જે મળે એ પણ સબસ્પેસ થાય એવું કહેવા માંગે છે. ચલો પ્રૂવ કરીએ. ચાલો પહેલા ધારી લઈએ. મેથ્સમાં ઘણું બધું ધારવાનું હોય પણ મફતમાં છે. ચાલો ધારીએ W1 and W2 be two subspace of V. બે સબસ્પેસ લીધા W1 અને W2 અને બંને સબસ્પેસ છે, મતલબ થીટા ઝીરો વેક્ટર બંનેની અંદર હોય, કારણ કે સબસ્પેસ પોતે એક વેક્ટર સ્પેસ છે અને વેક્ટર સ્પેસની અંદર ઝીરો વેક્ટર હોય. તો થીટા છે ઝીરો વેક્ટર એ W1 માં પણ હશે અને થીટા એ W2 ની અંદર જ હશે, મતલબ કે થીટા ઝીરો વેક્ટર એ W1 અને W2 બંનેમાં હશે, કારણ કે બંને સબસ્પેસ છે અને સબસ્પેસ છે મતલબ પોતે વેક્ટર સ્પેસ છે, માટે ઝીરો વેક્ટરની અંદર આવે. જો થીટા બંનેની અંદર હોય તો બંનેના ઇન્ટરસેક્શનની અંદર પણ હોય. એક એલિમેન્ટ W1 માં પણ છે અને એ જ એલિમેન્ટ W2 માં પણ છે, મતલબ કે બેના ઇન્ટરસેક્શનમાં બી હોય. તો અહીંયા પ્રૂવ શું થયું? થીટા બિલોંગ્સ ટુ W1 ઇન્ટરસેક્શન W. એનો મતલબ કે એક એલિમેન્ટ થીટા છે ઝીરો વેક્ટર એ W1 ઇન્ટરસેક્શન W2 માં છે. એનો મતલબ કે એક તો એલિમેન્ટ છે જ, મતલબ કે W1 ઇન્ટરસેક્શન W2 ઝીરો નથી, ફાઈ નથી, મતલબ કે ખાલી ગણ નથી. તો અહીંયા પ્રૂવ શું થયું? W1 ઇન્ટરસેક્શન W2 ઇઝ નોટ ઇક્વલ ટુ ફાઈ, મતલબ કે W1 ઇન્ટરસેક્શન W2 ખાલી ગણ નથી. બરાબર. હવે W1 સબસેટ ઓફ V, W1 V નો સબસ્પેસ છે, મતલબ સિમ્પલ વાત છે, સબસેટ તો થાય જ. W2 એ સબસ્પેસ છે તો સબસેટ તો થાય જ. તો આ બંને V ની અંદર છે તો આ બંનેનું ઇન્ટરસેક્શન W1 અને W2 નું ઇન્ટરસેક્શન પણ V માં જ આવે ને. બરાબર. હવે તો આ બે વાતો પરથી આપણને એવી ખબર પડી કે W1 ઇન્ટરસેક્શન W2 એક તો પેલા નોન એમ્પ્ટી છે અને પાછો સબસેટ છે V નો. બરાબર. હવે જો આપણે એક કન્ડિશન આ સેટિસ્ફાઈ કરી દઈએ, આલ્ફા W1 પ્લસ બીટા W2 બિલોંગ્સ ટુ W, તો ઇન્ટરસેક્શન છે એ સબસ્પેસ પ્રૂવ થઈ જાય. તો એના માટે શું કરશું? નાવ હવે આલ્ફા અને બીટા આર માંથી લીધા, W1 W2 શેમાંથી લીધા? W1 ઇન્ટરસેક્શન W માંથી લીધા. ક્લેમ શું છે? તો કે આ કન્ડિશન આપણે પ્રૂવ કરવી છે, આલ્ફા W1 પ્લસ બીટા W2 બિલોંગ્સ ટુ W1 ઇન્ટરસેક્શન W2. જો આવું પ્રૂવ થઈ જાય તો આ જે ઇન્ટરસેક્શન છે એ સબસ્પેસ પ્રૂવ થઈ ગઈ. બરાબર. તો હવે એના માટે બે સ્કેલર લઈએ, આલ્ફા અને બીટા આર માંથી, અને W1 અને W2 બંનેના ઇન્ટરસેક્શનમાંથી લીધા છે, મતલબ કે W1 અને W2 W1 ઇન્ટરસેક્શન W2 માં છે, મતલબ કે બંનેની અંદર છે. બંનેની અંદર હોય તો W1 માં પણ હોય, તેથી આપણે કહી શકીએ કે W1 W2 બિલોંગ્સ ટુ W1, કારણ કે બંનેના ઇન્ટરસેક્શનમાં છે. એન્ડ W1 એ તો સબસ્પેસ છે V નો, તેથી આલ્ફા W1 પ્લસ બીટા W2 બિલોંગ્સ ટુ W1 થાય. આવું શા માટે લખ્યું? તો કે W1 એ સબસ્પેસ છે અને W1 W2 W1 ની અંદર આવેલા છે, આલ્ફા અને બીટા આર ની અંદરથી છે, અને W1 તો પાછો સબસ્પેસ છે. સબસ્પેસ હોય તો આ કન્ડિશન સેટિસ્ફાઈ કરે, હમણાં જ આપણે જોયું. બરાબર. સેમ આલ્ફા અને બીટા આર માંથી લીધા. હવે W1 અને W2 વેક્ટર એ બંનેના ઇન્ટરસેક્શનમાં છે, મતલબ W2 માં પણ છે અને W2 તો પાછું સબસ્પેસ છે. તો એનો મતલબ કે ફરીથી આ કન્ડિશન W2 માટે સેટિસ્ફાઈ કરે. તો એનો મતલબ શું થયો? આલ્ફા W1 પ્લસ બીટા W2 એ W1 માં પણ છે અને W2 માં પણ છે. તો આ બંને રિઝલ્ટ ઉપરથી એવું કહી શકીએ કે આ બંનેના ઇન્ટરસેક્શનમાં પણ છે. બરાબર. તો ફ્રોમ 1 and 2 આલ્ફા W1 પ્લસ બીટા W2 બિલોંગ્સ ટુ W1 ઇન્ટરસેક્શન W2. તો આ પ્રૂવ થઈ ગયો, એનો મતલબ કે W1 ઇન્ટરસેક્શન W2 ઇઝ સબસ્પેસ ઓફ V. કરીએ નવા ટોપિકની શરૂઆત. ટ્રાઇવલ સબસ્પેસ અથવા આનું બીજું નામ છે ઇમ્પ્રોપર સબસ્પેસ. બરાબર. તો ટ્રાઇવલ અથવા ઇમ્પ્રોપર સબસ્પેસ કોને કહેવાય છે જોઈએ. લેટ V બી અ વેક્ટર સ્પેસ. V વેક્ટર સ્પેસ હોય તો એક સિંગલટન 0 એ V નો સબસેટ થાય. એ તમને મને બી ખબર છે કે 0 શું છે? થીટા વેક્ટર. બરાબર. અને બીજું V એ પોતે પોતાનો સબસેટ છે. હા. તો હવે જે સિંગલટન 0 અને V એ પોતાના સબસેટ છે. બરાબર. અને બીજું કે સિંગલટન 0 છે એ V નો સબસ્પેસ થાય, તેમજ V છે એ પોતાનો સબસ્પેસ થાય, કારણ કે સબસેટ તો છે જ અને V પોતે વેક્ટર સ્પેસ છે. બરાબર. તો આ જે બે સબસ્પેસ છે સિંગલટન 0
અને વી આ બે વી ના સબસ્પેસ છે બરાબર જો કે ખાસ નથી એટલા માટે એને શું કહેવાય ઇમ્પ્રોપર સબસ્પેસ અથવા ટ્રિવિયલ સબસ્પેસ કહેવાય બરાબર let V be a vector space and we know that V subset of V and singleton 0 subset of V and V0 both are subspace of V. These two subspace V and singleton 0 are called trivial or improper subspace of V. બરાબર અને આ બે સિવાયના જેટલા પણ સબસ્પેસ મળે આપણને એને શું કહેવાય પ્રોપર સબસ્પેસ કહેવાય અથવા નોન ટ્રિવિયલ સબસ્પેસ કહેવાય બરાબર જોઈએ કે એક્ઝામ્પલ એમાં ચેક કરવાનું છે કે સબસ્પેસ છે કે નથી ચેક વેધર સેટ W is equal to set of all x, y, z where x plus y plus z is equal to 0 and x, y, z belongs to R is subspace of R cube. ચેક કરવાનું છે કે આ જે સેટ W આપ્યો એ R ક્યુબ વેક્ટર સ્પેસ છે એનો સબસ્પેસ છે કે નહીં સબસ્પેસ ચેક કરવા માટે શું ચેક કરવાનું હતું સાવ શરૂઆતમાં સબસ્પેસ જોયું ત્યારે એક તો નોન એમ્પ્ટી સેટ હોવો જોઈએ નોન એમ્પ્ટી સબસેટ હોવો જોઈએ વેક્ટર સ્પેસનો સેકન્ડ કે વેક્ટર એડિશન છે એ ક્લોઝર થવું જોઈએ મતલબ બાઇનરી ઓપરેશન સેટિસ્ફાઈ થવું જોઈએ અંડર એડિશન થર્ડ હતું સ્કેલર મલ્ટિપ્લિકેશન છે બાઇનરી ઓપરેશન થવું જોઈએ મતલબ ક્લોઝર થવું જોઈએ હમણાં આપણે થિયરમ જોયો તો એના મુજબ હાવ આપણને શોર્ટ ટ્રીક મળી ગઈ કે નોન એમ્પ્ટી સબસેટ બતાવી દો અને બીજું શું બતાવવાનું આલ્ફા W1 પ્લસ બીટા W2 જો W ની અંદર આવી જાય તો W સબસ્પેસ થઈ જાય બરાબર તો શોર્ટ ટેકનિકનો આપણે યુઝ અહીંયા કરીએ પ્રૂવ કરવા માટે તો પહેલા બતાવશું આ જે W છે એ નોન એમ્પ્ટી સેટ છે મતલબ કે એમ્પ્ટી સેટ નથી મતલબ કે એની અંદર ઓછામાં ઓછું એક એલિમેન્ટ તો છે જ બતાવવા માટે ચાલો જોઈએ ઇટ ઇઝ ક્લિયર ધેટ W સબસેટ ઓફ R ક્યુબ એમાં તો કોઈ શંકા જ નથી કે W છે એ R ક્યુબ નો સબસેટ છે બરાબર R ક્યુબ ની અંદર કેવા એલિમેન્ટ આવે અહીંયા કોઈ પણ નંબર હોય અહીંયા સપોઝ 1 2 and 3 બરાબર આવા કોઈ પણ તમે આ 3 ટુપલ લઈ લો તો આ શેમાં આવે R ક્યુબ ની અંદર આવે ને W સેટ છે એ બી 3 ટપલ વાળો જ છે બરાબર પણ અહીંયા એક કન્ડિશન આપી છે તો આ બધા R ક્યુબ ની અંદર તો આવે જ આ સેટના દરેક એલિમેન્ટ એનો મતલબ કે W સબસેટ ઓફ R ક્યુબ તો થાય એ દેખતી વસ્તુ છે નાવ ફોર x y z is equal to 0 મતલબ કે x y અને z ની કિંમત આપણે 0 લઈ લઈએ બરાબર તો એ ત્રણેયનું એડિશન શું થઈ જાય 0 થાય ત્રણેયનું એડિશન 0 થાય તો એનો મતલબ કે 0 0 0 એ એલિમેન્ટ W ની અંદર આવે કારણ કે કન્ડિશન જ એવી છે જો ત્રણેય કોઓર્ડિનેટનું એડિશન 0 થઈ જાય તો W ની અંદર સમાવવાના છે ત્રણેય 0 લઈ લ્યો તો W ની અંદર આવવાના છે મતલબ 0 0 0 W ની અંદર આવશે મતલબ કે W એ નોન એમ્પ્ટી સેટ છે શા માટે તો કે એની અંદર એક એલિમેન્ટ આપણને મળી ગયો 0 0 0 બરાબર માટે નોન એમ્પ્ટી સેટ છે અને બીજું કે R ક્યુબ નો સબસેટ પણ છે આ બતાવી દીધું હવે આપણે મૂળ વાત ઉપર આવીએ હવે પ્રૂવ શું કરવાનું છે આલ્ફા W1 પ્લસ બીટા W2 બિલોંગ્સ ટુ W થઈ જાય તો આપણું કામ પૂરું તો W એ સબસ્પેસ સાબિત થઈ જાય તો એ કરવા માટે પહેલા આપણે લઈ લઈએ આલ્ફા અને બીટા સ્કેલર R માંથી લઈએ અને x1 y1 z1 એ સેટ W માંથી લઈએ x2 y2 z2 એ બી સેટ W માંથી લઈએ હવે લઈએ એડિશન આલ્ફા W1 પ્લસ બીટા W2 આલ્ફા ઇન ધ બ્રેકેટ x1 y1 z1 પ્લસ બીટા x2 y2 z2 સાદુરૂપ આપ્યું તો શું આવ્યું આલ્ફા x1 પ્લસ બીટા x2 બીજામાં આલ્ફા y1 પ્લસ બીટા y2 થર્ડમાં આલ્ફા z1 પ્લસ બીટા z2 બરાબર હવે અહીંયા જો આ જે W1 છે અને આ W2 છે એ છે તો W ના બરાબર તો એનો મતલબ શું થયો કે W ના જે એલિમેન્ટ છે તો એના કોઓર્ડિનેટ નું એડિશન પણ 0 થઈ જાય શા માટે જો અહીંયા x1 y1 z1 મતલબ કે આ જે W1 વેક્ટર છે એ W માંથી લીધો પણ W ની કન્ડિશન કેવી છે કે W ની અંદર એવા સેટ હોય કે એના કોઓર્ડિનેટ નું એડિશન 0 થઈ જાય એનો મતલબ કે x1 y1 z1 ની કિંમત 0 થઈ જાય અને બીજું કે આ જે W2 વેક્ટર લીધો x2 y2 z2 એ પણ W માંથી જ લીધો તો એના કોઓર્ડિનેટ નું એડિશન પણ 0 થઈ જાય તો એનો મતલબ કે x2 y2 વત્તા z2 પણ 0 થઈ જાય બરાબર તો હવે જોઈએ કે આ જે ત્રણ કોઓર્ડિનેટ મળ્યા
આનું જો એડિશન 0 થઈ ગયું તો એનો મતલબ કે આ જે આલ્ફા w1 પ્લસ બીટા w2 છે એ w નો જ એલિમેન્ટ છે. તો એના માટે આ ત્રણેય કોઓર્ડિનેટનું એડિશન આપણે કરશું. ચાલો કરીએ એડિશન આ બધાનું. આલ્ફા x1 બીટા x2 પ્લસ આલ્ફા y1 પ્લસ બીટા y2 આલ્ફા z1 બીટા z2. બરાબર. આલ્ફા કોમન કાઢ્યા, બ્રેકેટમાં શું વધ્યું? x1 y1 z1 x2 y2 z2. અહીંયા ખબર જ છે આની કિંમત 0 છે, આની કિંમત પણ 0 છે, તો આવી ગયું 0. એનો મતલબ કે ત્રણેય કોઓર્ડિનેટનું એડિશન 0 આવ્યું. એનો મતલબ કે આલ્ફા w1 બાર પ્લસ બીટા w2 બાર belongs to w. Therefore w is a subspace of V. Hence proved it. મિત્રો આગળ વધીએ થિયરમ 4 તરફ. થિયરમ 4 શું કહેવા માંગે પહેલા સ્ટેટમેન્ટ સમજીએ. If S is a non-empty subset of vector space V, then span of S is subspace of V. બરાબર. S શું છે? તો કે નોન એમ્પ્ટી સબસેટ છે. S છે એ પહેલા તો નોન એમ્પ્ટી છે, મતલબ કે એકાદો એલિમેન્ટ તો હશે, અને બીજું કે એ વેક્ટર સ્પેસ V નો સબસેટ છે. હવે સ્પાન ઓફ S ઇઝ સબસ્પેસ ઓફ V એવું પ્રૂવ કરવાનું છે. હવે સ્પાન ઓફ S એટલે શું થાય? અગાઉ આપણે જોયું કે કોઈ સેટ S હોય તો એનો સ્પાન લેવો મતલબ કે એના એલિમેન્ટનું લિનિયર કોમ્બિનેશન. બરાબર. દાખલા તરીકે S સેટની અંદર x1 x2 અપ ટુ xn આવા n એલિમેન્ટ હોય તો એનું લિનિયર કોમ્બિનેશન શું થાય? આલ્ફા 1 x1 પ્લસ આલ્ફા 2 x2 પ્લસ અપ ટુ આલ્ફા n xn. તો આને કહેવાય લિનિયર કોમ્બિનેશન. બરાબર. તો સ્પાન ઓફ S ની અંદર S ના એલિમેન્ટનું લિનિયર કોમ્બિનેશન આવે, તો એ આપણે પ્રૂવ કરવાનું છે. ઇફ S ઇઝ અ નોન એમ્પ્ટી સબસેટ ઓફ વેક્ટર સ્પેસ V એવું આપેલું છે તો પ્રૂવ શું કરવાનું? સ્પાન ઓફ S ઇઝ સબસ્પેસ ઓફ V. જોઈએ પ્રૂફ. સિન્સ S ઇઝ નોન એમ્પ્ટી, S નોન એમ્પ્ટી છે મતલબ એકાદો એલિમેન્ટ તો હોવો જોઈએ, તો એનું જે સ્પાન કરીએ લિનિયર કોમ્બિનેશન લઈએ એ બી કેવું થાય? નોન એમ્પ્ટી થાય. બરાબર. ને સ્વાભાવિક વાત છે કે S છે એ V નો સબસેટ છે, તો S નો સ્પાન કરીએ એ બી V નો સબસેટ થાય. શા માટે? તો કે V વેક્ટર સ્પેસ છે. બરાબર. વિચારજો, વિચારવા માટે આપું છું. વેક્ટર સ્પેસની અંદર કેટલા એલિમેન્ટ હોય? મારો આન્સર છે અનંત એલિમેન્ટ હોય. કેટલા? ઇન્ફાઇનાઇટ. કઈ રીતે? વિચારજો. ના સમજાય તો નીચે કમેન્ટ કરીને બતાવી દેજો. સ્પાન ઓફ S ઇઝ નોટ એમ્પ્ટી સબસેટ ઓફ V. તો આટલા ઉપરથી આપણને શું જાણવા મળ્યું? કે સ્પાન ઓફ S છે એક તો નોન એમ્પ્ટી છે. શા માટે? કારણ કે S નોન એમ્પ્ટી છે માટે સ્પાન ઓફ S બી નોન એમ્પ્ટી હોય. અને બીજું S વેક્ટર સ્પેસ V નો સબસેટ છે, તેથી સ્પાન ઓફ S પણ વેક્ટર સ્પેસ V નો સબસેટ છે. બરાબર. તો પ્રૂવ કરવાનું રહ્યું ખાલી સબસ્પેસ બતાવવા માટેની બે કન્ડિશન. એક તો વેક્ટર એડિશન ક્લોઝર હોય. બરાબર. બાઇનરી ઓપરેશન વેક્ટર એડિશન. સેકન્ડ બાઇનરી ઓપરેશન સ્કેલાર મલ્ટિપ્લિકેશન. બરાબર. આ બે આપણે કન્ડિશન ચેક કરવાની રહી. અને આ જો બે ચેક ન કરી હોય તો બેનું મર્જિંગ કરીને આપણે એક થિયરમ જોયો કે આલ્ફા 1 u1 પ્લસ આલ્ફા u બાર પ્લસ બીટા v બાર જો આપણે w ની અંદર બતાવી દઈએ, બરાબર, તો w છે સબસ્પેસ થઈ જાય. બરાબર. તો આપણે આ ટેકનિકનો યુઝ કરશું. ચલો જોઈએ આગળ. હવે આલ્ફા અને બીટા સ્કેલર r માંથી લીધા છે અને u અને v આ બે વેક્ટર આપણે સ્પાન ઓફ S માંથી લઈએ. બરાબર. હવે ક્લેમ આપણો શું છે? તો કે સ્પાન ઓફ S ને વેક્ટર સ્પેસ સાબિત કરવો, મતલબ કે એનો સબસ્પેસ સાબિત કરવો. સ્પાન ઓફ S ઇઝ મસ્ટ બી અ વેક્ટર સ્પેસ ઇટસેલ્ફ. બરાબર. જો એવું આપણે સાબિત કરી શકીએ તો એ સબસ્પેસ સાબિત થઈ જાય. બરાબર. તો સબસ્પેસ સાબિત કરવા માટે ક્લેમ આપણે શું કરશું? આલ્ફા u બાર પ્લસ બીટા v બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ S, કે જ્યાં u અને v સ્પાન ઓફ S ના એલિમેન્ટ છે અને આલ્ફા બીટા r ની અંદર છે. વધીએ આગળ. હવે u બાર અને v બાર આપણે સ્પાન ઓફ S માંથી લીધા છે. બરાબર. ને u બાર એન્ડ v બાર આ લિનિયર કોમ્બિનેશન ઓફ વેક્ટર્સ ઓફ S. આ ઉસા પરથી લખ્યું કારણ કે
યુ બાર અને વી બાર એલિમેન્ટ કોના છે? સ્પાન ઓફ એસ ના. અને સ્પાન ઓફ એસ મતલબ એસ ના જેટલા પણ એલિમેન્ટ હોય એનું લિનિયર કોમ્બિનેશન. બરાબર છે? તો એનો મતલબ કે યુ બાર અને વી બાર એ બી કોઈક લિનિયર કોમ્બિનેશનથી જ બનેલા હશે. તો આપણે કહી શકીએ કે યુ બાર અને વી બાર આ લિનિયર કોમ્બિનેશન ઓફ વેક્ટર ઓફ એસ, મતલબ કે એસ ના વેક્ટરનું લિનિયર કોમ્બિનેશનથી યુ અને વી બાર બનેલા છે. તો એ જ આપણે અહીં લખ્યું. ધારો કે યુ બાર બરાબર આલ્ફા 1 x1 બાર પ્લસ આલ્ફા 2 x2 બાર અપ ટુ આલ્ફા n xn બાર, વેર એવરી આલ્ફા i બિલોંગ્સ ટુ r. મતલબ કે જે આલ્ફા છે બધા એ રિયલ નંબર છે, સ્કેલર છે, અને xi છે શું છે? તો કે s ના અમુક એલિમેન્ટ છે. અમુક એલિમેન્ટથી આપણે u બાર મળી શકતો. બરાબર? એ જ રીતે v બાર શું છે? તો કે v બાર પણ એના એલિમેન્ટનું લિનિયર કોમ્બિનેશન છે. તો બીટા y1 બાર, બીટા 2 y2 બાર અપ ટુ બીટા n yn બાર, કે જ્યાં બીટા શું છે? બધા સ્કેલર છે, r ના સભ્યો છે, અને y શું છે? તો કે s ના સભ્યો છે. આટલું ક્લિયર? વધી આગળ. હવે u બાર અને v બાર નું લિનિયર કોમ્બિનેશન લેશું. શા માટે? પ્રૂવ આપણે એવું કરવું છે આલ્ફા u બાર પ્લસ બીટા v બાર. બરાબર? તો આનું લિનિયર કોમ્બિનેશન લઈએ. આલ્ફા u બાર પ્લસ બીટા v બાર, આલ્ફા અને u બાર ની જગ્યાએ આ હું આખું લિનિયર કોમ્બિનેશન લખી નાખું, v બાર ની જગ્યાએ આ આખું લિનિયર કોમ્બિનેશન લખી નાખું. બરાબર? હવે આને આપીએ સાદુરૂપ. આલ્ફા આલ્ફા 1 x1 પ્લસ આલ્ફા આલ્ફા 2 x2 પ્લસ અપ ટુ આલ્ફા આલ્ફા n xn. પહેલી લાઈન આવી ગઈ. બીજી લાઈન બીટા બીટા 1 y1, બીટા બીટા 2 y2, બીટા બીટા n yn. બરાબર છે? હવે ધ્યાનથી જો, આલ્ફા u1 પ્લસ બીટા v બાર ઇઝ લિનિયર કોમ્બિનેશન ઓફ વેક્ટર્સ ઓફ s. હવે આ જે આખું આપણને મળ્યું છે આ શું છે? તો કે s ના એલિમેન્ટનું લિનિયર કોમ્બિનેશન છે. શા માટે? લિનિયર કોમ્બિનેશન કોને કહેવાય? તો કે અહીંયા x1 x2 xn y1 y2 અપ ટુ yn આ બધા શું છે? તો કે s ના એલિમેન્ટ છે xi belongs to s, yi belongs to s. આ બધા s ના એલિમેન્ટ છે અને આગળ બધાની સ્કેલર છે. તો એનો મતલબ કે આ s ના એલિમેન્ટનું લિનિયર કોમ્બિનેશન છે. તો આલ્ફા u બાર પ્લસ બીટા v બાર ઇઝ લિનિયર કોમ્બિનેશન ઓફ વેક્ટર્સ ઓફ s. અને s ના વેક્ટરનું લિનિયર કોમ્બિનેશન હોય તો એ સ્પાન ઓફ s માં આવે. એનો મતલબ કે આલ્ફા u બાર પ્લસ બીટા v બાર belongs to સ્પાન ઓફ s. therefore સ્પાન ઓફ s is subspace of v. કારણ કે આપણે પ્રૂવ કરી દીધું કે આલ્ફા u બાર પ્લસ બીટા v બાર belongs to સ્પાન ઓફ s. તેથી સ્પાન ઓફ s શું થશે? સબસ્પેસ ઓફ v. જોઈએ નેક્સ્ટ ટર્મિનોલોજી, સમ ઓફ સબસ્પેસીસ એન્ડ ડાયરેક્ટ સમ. બરાબર? if w1 and w2 are two subspaces of vector space v, મતલબ કે w1 અને w2 વેક્ટર સ્પેસ v ના બે સબસ્પેસીસ છે, તો સબસ્પેસ નો સમ કઈ રીતે ડિફાઇન થાય? તો કે w1 બાર પ્લસ w2 બાર, where w1 bar belongs to w1 and w2 bar belongs to w2. મતલબ કે w1 ના એલિમેન્ટ અને w2 ના એલિમેન્ટનું એડિશન. આને શું કહેવાય? સમ ઓફ સબસ્પેસીસ w1 and w2, and it is denoted by w sum w2. બરાબર? સબસ્પેસ w1 અને w2 નું સમ કઈ રીતે ડિફાઇન થાય? તો કે w1 બાર પ્લસ w2 બાર, where vector w1 bar belongs to first set w1 and w2 bar vector is belong to second set w2. બરાબર છે? તો આટલું સમજાઈ ગયું. હવે આવે ડાયરેક્શન. ડાયરેક્શન કોને કહેવાય? તો કે સમ તો ખરો જ, પણ એક સ્પેશિયલ કન્ડિશન. એ સ્પેશિયલ કન્ડિશન શું? if w1 intersection w2 is singleton 0, 0 मतलब 0 vector theta, then w1 sum w2 is called direct sum. જ્યારે w1 અને w2 નું ઇન્ટરસેક્શન 0 વેક્ટર જ થાય ત્યારે આવા કેસમાં w1 plus w2 ને ડાયરેક્ટ સમ કહેવાય.
અને ડિનોટ શેનાથી કરાય W1 રિંગ સમ W2 અને વંચાય કેમ W1 રિંગ સમ W2